હાર્દિક મોદી એક મોટા સમાચાર અમરેલીથી જ્યાં સુરતપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એનડીઆરએફ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર છે। 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે। ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા પણ ઉતાર્યા છે। રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાના સતત પ્રયાસ ચાલી રહ્યા છે। તો ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે। બપોરે 12:30 વાગ્યાના સમયે બાળકી આ બોરવેલમાં પડી હતી અને 1.5 વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેત મજૂરની આ બાળકી છે। તો બપોરે લગભગ 12 થી 12:30નો સમય એટલે હાલ લગભગ 11 થી 12 કલાક જેવો સમય થઈ રહ્યો છે, પરંતુ હજી પણ બાળકી બહાર નથી નીકળી। સતત યુદ્ધના ધોરણે આ પ્રયાસ બાળકીને બહાર કાઢવાના ચાલી રહ્યા છે। અમરેલી જિલ્લાના સુરતપરા ખાતે જે બોરમાં પડેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે। અત્યારે જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 કલાકથી વધારે સમયથી ઓપરેશન શરૂ છે। અગાઉ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યા હતા। 3 વાર બાળકીનું ઉપરનું માથું જે છે તે પકડાયું હતું રોબોટ દ્વારા, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળી હતી। ત્યારબાદ વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી। તેમના દ્વારા પણ સતત આધુનિક જે ટેકનોલોજી કહી શકાય તેવી વસ્તુ પણ અહીંયા સાધનો પણ મૂકવામાં આવ્યા છે અને સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે। નીચે એના કેમેરા પણ ઉતારવામાં આવ્યા છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો રોબોટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આધુનિક તમામ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સિવાય મેડિકલનો પણ જે ટીમ છે તે પણ જો બાળકી જીવિત નીકળે બહાર તો તેને માટે તમામ એને કેવી રીતે બચાવી શકાય, જીવિત કેવી રીતે રાખી શકાય તેના માટેને પણ તમામ પ્રયત્નો થઈ ચૂક્યા છે। પરંતુ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે 10 કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે, ત્યારે બાળકીના શ્વાસ જે છે તેને શરૂ રાખવા માટે, બચાવવા માટે ફાયર વિભાગ દ્વારા, એનડીઆરએફ ટીમ દ્વારા, અમરેલી જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે આ જે બાળકી છે આયુષી તે જીવિત હશે કે નહીં, તેના શ્વાસ શરૂ છે કે નહીં તે એક સવાલ છે। પરંતુ તંત્ર દ્વારા પ્રયત્ન શરૂ છે અને તમામ લોકોને આશા છે કે જે આયુષી છે તે જીવિત બહાર નીકળશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 અમરેલી। તો હાલ લગભગ બપોરે 12 વાગ્યા પછી આ બાળકી બોરવેલમાં પડી હતી અને હાલ 11:30 વાગી રહ્યા છે, એટલે લગભગ 11 થી 12 કલાકનો આ સમય થઈ રહ્યો છે, પરંતુ હજી પણ બાળકીને યુદ્ધના ધોરણે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। રોબોટિક્સનો પણ તેની પણ મદદ લેવામાં આવી છે। સતત ઓક્સિજનનો સપ્લાય પણ ચાલી રહ્યો છે। બાળકીનો જીવ ન જાય તેવા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા।